આણંદ જિલ્લામાં હાલમાં વસ્તી ગણતરીની રાષ્ટ્રીય કામગીરી થઈ રહી છે, ત્યારે શિક્ષકો વસ્તી ગણતરીના કામગીરીમાં જોડાયેલા હોવાથી તેમની ગેરહાજરીમાં શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેવો પ્રયાસ કરાયો છે। આ માટે ખંભાતની કોલેજના એમકોમ વિભાગના વિદ્યાર્થીઓએ એક પહેલ કરતા શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી શરૂ કરી છે। એમકોમ વિભાગના 31 જેટલા વિદ્યાર્થીઓ ખંભાત શહેર અને તાલુકામાં આવેલી વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવે છે। દરરોજ શાળા સમય દરમિયાન એમકોમના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં જઈને ભણાવવાનું કામ કરે છે, જેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિરંતર શિક્ષણ મળતું રહે। બીજો દિવસ છે, અમને ખૂબ જ મજા આવે છે। આનાથી અમારો કોન્ફિડન્સ ડેવલપ થાય છે, કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે, છોકરાઓ સાથે કઈ રીતે કામ લેવું એ પણ અમને ખબર પડે છે અને અમને મજા આવે છે ભણાવવાની છોકરાઓ। જેમાં અમારી શાળામાં એમકોમ વિભાગની દીકરીઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। અત્યારે જે વસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ છે, પહેલા એસઆરની કામગીરી શરૂ હતી, તો સતત અને બાળકોને શિક્ષણ મળી રહે અને શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે એક આનંદદાયી કાર્ય કરવામાં આવી રહ્યું છે। એ પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય સતત અને અવિરત ચાલે તે હેતુથી અમારી કોલેજના એમકોમ વિભાગના વિદ્યાર્થીઓને અમે એક શિક્ષણ સેવા યજ્ઞ સ્વરૂપે એક પહેલ શરૂ કરી છે અને આમાં બધા જ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપી છે કે આવી શાળાઓમાં જઈ અને પ્રાથમિક શિક્ષણ કાર્ય જે છે એ સતત ચાલુ રહે।